ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. 403 ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ જાવા પ્રોગ્રામ. ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ જાવા પ્રોગ્રામિંગ્સની અંદર આપણે જોઈએ જાવા એપ્લેટ. વોટ ઇઝ ધ એપ્લેટ? તો આપણે ઘણા પ્રોગ્રામ્સ કર્યા છે જાવા એપ્લેટના. બરાબર. So applet is a special type of program that is embedded in the web page to generate the dynamic content. Applet આપણે કોને કહી શકીએ કે applet એક સ્પેશિયલ ટાઈપ્સ ઓફ પ્રોગ્રામિંગ છે. બરાબર. અથવા તમે એવું પણ કહી શકો કે applet is a small Java program. It is used to internet computing. This is known as applet. એને આપણે શું કહીએ છીએ? applet કહીએ છીએ. મીનિંગ બંનેનો સેમ જ છે પણ વર્ડ્સ થોડા ડિફરન્ટ છે. મેં શું લખ્યું આપણે કે એપ્લેટ ઇઝ ધ સ્પેશિયલ ટાઈપ ઓફ પ્રોગ્રામ. એપ્લેટ એ શું છે? સ્પેશિયલ ટાઈપ ઓફ પ્રોગ્રામ. જે શું એમ્બેડેડ કરે છે તો કે વેબ પેજ. શું એમ્બેડેડ કરે છે? વેબ પેજ. તમારે કોઈ ડાયનેમિક કન્ટેન્ટ્સ જનરેટ કરવી હોય, બરાબર, તો તમે ડાયનેમિક કન્ટેન્ટ્સને વેબ પેજની અંદર જનરેટ કરી શકો છો. કોની મદદથી? તો કે યુઝિંગ એપ્લેટની મદદ. બીજું, ઇટ રન્સ ઇનસાઇડ ધ બ્રાઉઝર એન્ડ વર્ક એટ ધ ક્લાયન્ટ સાઇડ. ઇટ રન્સ ઇનસાઇડ ધ બ્રાઉઝર એન્ડ વર્ક એટ ધ ક્લાયન્ટ. કોની સાઇડ? ક્લાયન્ટ સાઇડ વર્ક ક્રિએટ કરે છે. કોણ? આ જાવા એપ્લેટ. એના પ્રોગ્રામ્સ બધા બ્રાઉઝરમાં રન થાય છે પણ એ કામ કઈ સાઈડ કરે છે? તો કે ક્લાયન્ટ સાઈડ. બરાબર. તમને એવું પૂછે કે એપ્લેટ આ પ્રોગ્રામ શામાં રન થાય છે તો તમે લખી શકો બ્રાઉઝરની અંદર. એટલે લખ્યું ઇટ રન ઇનસાઇડ ધ બ્રાઉઝર. બ્રાઉઝરની અંદર રન થાય છે અને કામ ક્લાયન્ટ સાઈડ. બરાબર. તો એને શું કહી શકો? તો કે જાવા એપ્લેટ. શું કહી શકો? જાવા એપ્લેટ. ઘણી વાર પરીક્ષામાં પૂછાય છે કે લાઈફ સાયકલ ઓફ લાઈફ સાયકલ ઓફ એપ્લેટ. જેમ આપણે થ્રેડની લાઈફ સાયકલ સ્ટડી કરી, બરાબર, એ જ રીતે એપ્લેટને પણ પોતાની લાઈફ સાયકલ છે. શું છે? એપ્લેટને પોતાની લાઈફ સાયકલ. કઈ છે લાઈફ સાયકલ? તો કે બોર્ન સ્ટેટ, રનિંગ માંથી આઈડિયલ ને આઈડિયલ થ્રુ ડેડ. બરાબર. કેટલા સ્ટેટ કન્સિસ્ટ કરે છે એપ્લેટ લાઈફ સાયકલ? તો 4 સ્ટેટ. કયા? બોર્ન, રનિંગ, આઈડિયલ અને ડેડ સ્ટેટ. 4 સ્ટેટમાં એપ્લેટ લાઈફ સાયકલ કન્સિસ્ટ કરે છે. મેથડ કેટલી છે? તો કે એક ઇનિટ મેથડ, સ્ટાર્ટ મેથડ, સ્ટોપ મેથડ, પેઇન્ટ મેથડ અને ડિસ્ટ્રોય મેથડ. બરાબર. ઇનિટ મીન્સ કે એપ્લેટ બોર્ન થાય ત્યારે પહેલી મેથડ કઈ કોલ થાય છે? તો કે ઇનિટ મેથડ. એના પછી બોર્ન થયા પછી એપ્લેટ સ્ટાર્ટ થાય છે એટલે કે રનિંગ સ્ટેટમાં આવે છે. રનિંગ સ્ટેટમાં કઈ મેથડ કોલ કરે છે? તો કે એ પોતાની પેઇન્ટ મેથડને કોલ. રનિંગમાંથી ઘણીવાર આઈડિયલ સ્ટેટમાં પણ જતી રહે છે પ્રોસેસ. બરાબર. એટલે કે વેઇટિંગ સ્ટેટ જેને કહી શકાય. આઈડિયલ સ્ટેટ એટલે કે વેઇટ કરે છે પ્રોસેસ. તો વેઇટ કર્યા પછી પણ રનિંગ મોડમાં આવે છે અને ઘણીવાર ડિસ્ટ્રોય પણ થાય છે. રનિંગ થયા પછી ડિસ્ટ્રોય મીન્સ કે ડેડ પણ થાય છે. ત્યારે કઈ મેથડ કોલ થાય છે? ડિસ્ટ્રોય મેથડ કોલ થાય. બરાબર. તો એને આપણે શું કહીએ છીએ? એપ્લેટ લાઈફ સાયકલ. જોઈએ વન બાય વન મેથડ. પહેલી છે ઇનિટ મેથડ. વોટ ઇઝ ધ યુઝ ઓફ ઇનિટ મેથડ? તો કે ધીસ મેથડ ઇઝ intent for whether initialization is needed of your applet.
જ્યારે તમારું એપ્લિટ સ્ટાર્ટ થાય છે મીન્સ કે એની બોર્ન થાય છે એટલે કે ઇનિશિયલાઇઝ થાય છે ત્યારે એને એપ્લિટને શાની જરૂર પડે છે તો કે init method. એટલે કે this method is intended for whether initializations is needed for your applet. બરાબર. સેકન્ડ લખ્યું છે init method ની અંદર it is called after the param text. કયો ટેગ? પરમ ટેગ. એક પેરામીટરનું શોર્ટ ફોર્મ છે પરમ ટેગ. ઇનસાઇડ ધ એપ્લેટ ટેગ હેવ બીન પ્રોસેસ. જ્યારે એપ્લેટ કોલ થાય છે ત્યારે એપ્લેટમાં રહેલો કયો ટેગ પ્રોસેસ કરે છે તો કે પરમ ટેગ, એનો પાસિંગ પેરામીટર. બરાબર. કયો ટેગ લખીને કે ઇટ ઇઝ કોલ્ડ આફ્ટર ધ પરમ ટેગ્સ inside the applet tag have been processed. ત્યારે applet tag શું કરે છે? પ્રોસેસ કરે છે. બરાબર. કઈ મેથડ ની અંદર તો કે init methods ની અંદર. બરાબર. ફરી એકવાર કહો કે this method is instant for whether initialize is needed for your applet. તમારે applet ઇનિશિયલાઇઝ કરવા માટે શાની જરૂર પડે છે? init method. જ્યારે તમે પરમ ટેગ કોલ કરો છો ત્યારે એ શું કામ કરે છે તો કે એપ્લેટ ટેગ પ્રોસેસ કરે છે. બરાબર. એને આપણે કઈ મેથડ કહીએ છીએ? init મેથડ. શું કહીએ છીએ? init. એના પછી છે સ્ટાર્ટ મેથડ. સેકન્ડ મેથડ કઈ છે? સ્ટાર્ટ મેથડ. What is the use of start method? તો લગે કે this method is automatically called. start method એ કઈ રીતે કોલ થાય છે તો કે ઓટોમેટિકલી કોલ થાય છે. after the browser call the init method. અને પછી શું થાય છે? બ્રાઉઝર કોલ થાય છે. બ્રાઉઝર ની અંદર કઈ મેથડ કોલ થાય છે? init મેથડ કોલ થાય છે. Again, this method is automatically called after the browser call the init method. એના પછી કઈ મેથડ કોલ થાય છે? init મેથડ. Again, this method is automatically called after the browser calls the init method. બીજું, it is also called whether the user returns to the page containing the applet after having gone off other page. શું લગે એ ગોન ક્યારે થાય? રિટર્ન શું કરે છે મેથડ કોલ થયા પછી? તો પેજ કન્ટેઇન કરે છે એપ્લેટ. શું કન્ટેઇન કરે છે? પેજ કન્ટેઇન. હવે કે જેટલા એના બાકીના જેટલા બી પેજ છે એના કન્ટેન્ટ્સના એના રિલેટેડ જેટલા બી પેજ છે આ દરેકે દરેક પેજ કન્ટેનિંગ કરે છે. કોણ? સ્ટાર્ટ મેથડ. બરાબર. એને આપણે શું કહીએ છીએ? સ્ટાર્ટ મેથડ. એના પછી સ્ટોપ મેથડ. શું યુઝ થાય સ્ટોપ મેથડનો? તો કે stop method, this method is automatically called. stop method પણ automatically call થાય છે બ્રાઉઝરની અંદર. this method is automatically called after the browser call the init method. init મેથડ કોલ થયા પછી આ સ્ટાર્ટ મેથડ પર
ઓટોમેટિકલી કોલ થાય છે ને સ્ટોપ મેથડ પણ ઓટોમેટિકલી કોલ થાય છે બ્રાઉઝર. બીજું, when the user moves of the page on which applet side, user કઈ સાઈડ મૂવ્સ કરે છે? applet page side. એટલે એવું કહી શકે કે therefore the collect called repeatedly in same applet. સેમ એપ્લેટની અંદર તમારે કોઈ રિપીટ કરવું હોય તો તમે કરી શકો. રિપીટ થાય છે સેમ એપ્લેટની અંદર. શું થાય છે? રિપીટ. બરાબર. હવે it can be therefore be called repeatedly in the same applet. એના પછી છે destroy method. કઈ મેથડ? destroy method. This method only called when browser shut down on normally. જ્યારે તમે બ્રાઉઝર કોલ કરો છો ત્યારે આ મેથડ કોલ થાય છે. કઈ? destroy method. મીન્સ કે બ્રાઉઝર કોલ ક્લોઝ કરો ત્યારે આ મેથડ શું થઈ જાય? કોલ થઈ જાય, એટલે કે શટ ડાઉન કરી દે છે. નોર્મલી શટ ડાઉન. Again, this method is only called when browser shut down normally, because applet are meant to live on HTML. applet શું કામ કરે છે? તો કે HTML પેજ લીવ કરે છે. કોને મેન્ટેન કરે છે? HTML પેજ. You should normally live. You should normally leave resource behind after user leaves the page that contains the applet. શું કામ કરે છે? જ્યારે કોઈ HTML પેજ ના રિસોર્સિસ લીવ્સ થઈ ત્યારે એપ્લેટ પણ એ પેજને શું કરે છે? એની કન્ટેન્ટ્સ પેજને શું કરે છે? લીવ કરે છે. બરાબર. એટલે યુ શુડ નોટ નોર્મલી લીવ રિસોર્સ. એ નોર્મલી રિસોર્સિસને લીવ્સ નથી કરતો. ક્યારે લીવ્સ કરે? યુઝર લીવ્સ કરે છે ત્યારે પેજ શું કરે છે? પેજ પરની દરેકે દરેક કન્ટેન્ટ્સ લીવ્સ. બરાબર. કઈ મેથડ દ્વારા? તો કે destroy મેથડ. એના પછીની પેઇન્ટ મેથડ. કઈ મેથડ? પેઇન્ટ મેથડ. Invoke immediately after the start method. Invoke immediately after the start method, and also anytime. તમે સ્ટાર્ટ મેથડ થયા પછી તમે કોઈ પણ ટાઈમે આ પેઇન્ટ મેથડનો યુઝ કરી શકો છો.
એટલે કે તમે ઝડપથી મેથડનો યુઝ કરી શકો છો. કઈ મેથડનો? તો કે પેઇન્ટ મેથડ. એટલે કે invoke immediately after the start method and also anytime the applet needs to repeat itself in browser. એપ્લેટને શાની જરૂર પડે છે? બ્રાઉઝરની. એને પોતે શું કરવું પડે છે? બ્રાઉઝર રિપેન્ટ્સ કરવી પડે છે. બીજું કે the paint method is actually inherited from java.awt class. paint method is કયા સામાંથી ઇનહેરિટ થાય છે? તો કે જે java.awt પેકેજ છે કે પેકેજની અંદર આ મેથડ કોલ થાય છે. બરાબર. તો આ છે આપણી લાઈફ સાયકલ્સ ઓફ એપ્લેટ. બરાબર. ની મેથડ્સ. બરાબર. એના પછી પેરામીટર પાસ ટુ એન એપ્લેટ. એપ્લેટની અંદર કયા કયા પેરામીટર પાસ કરી શકો છો? કે પેરામીટર પાસ ટુ ધ એન એપ્લેટ. કે how to pass some parameter to an applet and how to read parameter to an applet. તો કઈ રીતે applet ની અંદર પેરામીટર પાસ કરી શકો અને કઈ રીતે એને ડિસ્પ્લે કરી શકો એઝ અ આઉટપુટ તરીકે પેરામીટર applet ની અંદર. બરાબર. તો લખ્યું છે કે to pass the parameter to the applet we need to param attributes. કયા એટ્રીબ્યુટ્સ દ્વારા? જો બોલ્ડ કરો, param attributes of applet. બરાબર. કે to pass the applet, pass to the parameter to the applet we need to use the param attributes of applet. બીજું to retrace a parameter. To retrace a parameter values, we need use to get parameter method of applet class. જો તમારે કોઈ પેરામીટર્સની વેલ્યુને રિટ્રાઈવ કરવી હોય તો તમે એના પેરામીટર્સ જે ગેટ પેરામીટર મેથડ છે એમ ક્લાસ થ્રુ તમે એની વેલ્યુને રિટ્રાઈવ કરી શકો. To retrace a parameter's value, we need to use the get parameter methods of applet class. પહેલી મેથડ છે get parameter method. લખી public string get parameter and brackets ની અંદર string નું નામ. This is the syntax of method get parameter. So public string get parameter contain the string name. શું કહે છે ગેટ પેરામીટર મેથડ? Method takes a string argument name which represent the name of parameter which was specified the param attributes in the applet tag. Method શું ટેક કરે છે? string argument name. અને નેમ શું રિપ્રેઝન્ટ કરે છે? પેરામીટર.
કે પરમ ટેગની અંદર તમારે કયા એપ્લેટ ટેગ પરમ એટ્રીબ્યુટ શું કરે છે કે એપ્લેટ ટેગની અંદર તમારે કયું નામ સ્પેસિફાઈડ કરેલું છે, બરાબર. એટલે કે મેથડ ટેક્સ a string arguments name which represent the name. name શું રિપ્રેઝન્ટ કરે છે? નામ. કોનું? તો કે જે પેરામીટર્સ જે સ્પેસિફાઈડ કર્યા છે એપ્લેટ ટેગે એ પરમ એટ્રીબ્યુટ્સ એનું નામ સ્પેસિફાઈડ. બીજું, મેથડ રિટર્ન્સ ધ વેલ્યુ ઓફ નેમ પેરામીટર. મેથડ રિટર્ન શું કરે છે? પેરામીટર વેલ્યુ ઓફ પેરામીટર્સ ની મેથડ શું રિટર્ન કરે છે કે એલ્સ નલ ઇઝ રિટર્ન. એલ્સ શું રિટર્ન કરે છે? નલ રિટર્ન કરે છે. શું રિટર્ન કરે છે? નલ રિટર્ન. સેકન્ડ છે પાસિંગ પેરામીટર ટુ એન એપ્લેટ. શું લખ્યું? પાસિંગ પેરામીટર ટુ એન એપ્લેટ. એપ્લેટ ની અંદર પેરામીટર કઈ રીતે પાસ કરી શકો છો? So in the upcoming code, we are going to the pass few parameter like name, age, sport, food and fruit. કયા કોર્સ પાસ થાય છે પેરામીટર? તો જે ડેસ્ટિનેશન્સ એપ્લેટ છે એટલે પરમ ટેક્સ આનો યુઝ કરે, કયા એટ્રીબ્યુટ્સ નો યુઝ કરે છે કે તમારે કયા કયા એટ્રીબ્યુટ્સ એપ્લેટ ની અંદર ની વેલ્યુ ગેટ કરાવી છે પેરામીટર પાસ થવા. તો એ એટ્રીબ્યુટ્સ તમે યુઝ કરી શકો છો. એપ્લેટ પરમ ટેગ નો યુઝ કરી શકો. બીજું, next we will retrieve the value of this parameter using get parameters. વેલ્યુ શું રિટ્રાઈવ કરે છે? તો કે get parameters. શાના અંદર? તો એપ્લેટ ક્લાસ. એપ્લેટ ક્લાસ ની અંદર તમારે શી વેલ્યુ રિટ્રાઈવ કરે છે? તો get parameters. Okay. The next we will retrieve the value of this parameter using get parameters method of applet. બરાબર. તો હતું પાસિંગ પેરામીટર ઓફ એન એપ્લેટ અને એપ્લેટ લાઈફ સાયકલ. બરાબર. આટલા સુધી કોઈ ડાઉટ્સ હોય, કોઈ ક્વેરી હોય, કોઈ ક્વેશ્ચન્સ હોય તો તમે પૂછી શકો છો. એના પહેલા આપણે એક ટોપિક્સ બાકી તો રેન્ડમ એક્સેસ. બરાબર. તો રેન્ડમ એક્સેસ ફાઇલ કોને કહી શકે? ના રેન્ડમ એક્સેસ ફાઇલ નો યુઝ બરાબર કઈ કઈ મેથડ્સ કોલ થાય છે? ફાઇલ ની અંદર રેન્ડમ એક્સેસ. The random access file is used to reading and writing random access.
તમે બંને ઓપરેશન્સ કરી શકો છો ફાઇલની અંદર. શું લખ્યું કે random access file is used for reading and writing to the random access. random access file માં તમે read and write આ બંને કરી શકો છો. બીજું કે random access file behaves like a large array of bytes. random access file એ શું બિહેવ કરે છે? લાર્જ એરે ઓફ બાઇટ. આપણે શું કહે કે there is cursor implemented to the array called file point. જો તમારે કર્સર ઇમ્પ્લિમેન્ટ કર્યું હોય એરેની અંદર એરે કર્સરનો યુઝ કર્યો તો તમે ફાઇલ પોઇન્ટરના કર્સર યુઝ કરી શકો છો. સીમાં રેન્ડમ એક્સેસ ફાઇલ અને સી પ્લસ પ્લસમાં પણ ભણી રહ્યા છો બરાબર, એના પ્રોગ્રામિંગ કર્યા છે બરાબર. તો ફાઇલ કઈ રીતે રીડ કરી શકો, રાઇટ કઈ રીતે કરી શકો, એના મોડ શું છે, આ બધું આપણે સ્ટડી કરી રહ્યા છીએ. Okay, there is cursor implemented to the array called file pointer. By moving the cursor, we do the read write operations. જ્યારે કર્સર મૂવ થાય છે ત્યારે તમે કયા ઓપરેશન્સ કરી શકો છો? તો કે રીડ અને રાઇટ આ બંને ઓપરેશન્સ તમે કરી શકો છો બરાબર. 11 by moving the cursor we do the read write operations. કયા ઓપરેશન્સ પરફોર્મ કરી શકો છો? રીડ અને રાઇટ. બીજું if end of file is reached before the desired number of byte has been read, then you have access. End of file એ શું કામ કરે છે કે જે ફાઇલ્સ તમે રીડ કરી છે અને એન્ડ ઓફ ફાઇલ્સમાં તમે એક્સેપ્શન થ્રો પણ કરી શકો છો. એટલે it is IO exceptions, means કે input output exceptions. બરાબર. તો એક એક્સેપ્ટ આપણે શું કહીએ છીએ? રેન્ડમ એક્સેસ. બરાબર. એના પછી કન્સ્ટ્રક્ટર. What is the use of constructor in random access file? So the random access file constructor ની અંદર બે પેરામીટર કન્સિસ્ટ કરે છે. કયા? એક ફાઇલ અને એક સ્ટ્રિંગ મોડ. એક તો ફાઇલ અને ફાઇલ, ફાઇલ ઓફ ફાઇલ, ફાઇલનું નામ અને એનો મોડ.
કે તમે કયા મોડની અંદર ફાઇલ એક્સેસ કરવા માંગો છો, રાઇટ મોડની અંદર કે રીડ મોડની અંદર. 11. Create a random access file, stream to the read from, and optionally to the write the specified by file argument. So, create a random access file, stream to the read from, optionally to write the specified by file argument. File argument specified કરવી હોય તમારે, રીડ કરાવ્યું તો તમે આનો યુઝ કરી શકો, કન્સ્ટ્રક્ટરનો યુઝ કરી શકો. કોઈ રેન્ડમ એક્સેસ ફાઇલને તમારે એની સ્ટ્રીમને રીડ કરવી હોય ઓપ્શનલ, અને રાઇટ કરવી હોય, રાઇટને સ્પેસિફાઈડ કરવું ફાઇલ આર્ગ્યુમેન્ટ. તો તમે આનો યુઝ કરી શકો. સેકન્ડ છે રેન્ડમ એક્સેસ ફાઇલ. કઈ છે રેન્ડમ એક્સેસ? બે આર્ગ્યુમેન્ટ, સ્ટ્રિંગ નેમ અને સ્ટ્રિંગ મોડ. બરાબર, કયા સ્ટ્રિંગનું નામ અને સ્ટ્રિંગનું મોડ સેમ પેરામીટર યુઝ થાય છે. 11. Create a random access file, stream to read from, and optionally to write to the file which specified. તમારે લોકો ફાઇલ એક્સેસ કર્યું હોય અથવા રીડ કર્યું અથવા રાઇટ કર્યું તો તમારે એનું નામ સ્પેસિફાઈડ શું કરવું પડે? નામ સ્પેસિફાઈડ. બરાબર. કઈ કઈ મેથડ યુઝ થાય છે? તો પહેલી મેથડ છે void, modified the type void. મેથડનું નામ છે ક્લોઝ, અને એ ક્લોઝ મેથડ એ શું ડિસ્ક્રિપ્ટર આપે છે? તો લખીએ કે it close this random access file string and release any string resource associated with. So right, it close this random access file string and release any system resource associated with it. બરાબર. કોઈ ફાઇલ ક્લોઝ કરી હોય તો રેન્ડમ એક્સેસ. એના કયા એસોસિએટેડ ડેટાને રિલીઝ કરે છે? કઈ મેથડ દ્વારા? ક્લોઝ મેથડ. સેકન્ડ છે ફાઇલ ચેનલ. એની કઈ મેથડ છે? ગેટ ચેનલ. It returns the unique file channel object associated with this. So return the unique file. Again, it returns the unique file channel object associated with this. કોઈ યુનિક ફાઇલ ચેનલ્સ ઓબ્જેક્ટના એસોસિએટેડ શું એ રિટર્ન યુનિક ફાઇલ એસોસિએટેડ. એના પછી
फाइल टाइप इंटीजर कई मेथड तो कि रीड INT मीन्स के रीड इंटीजर्स એ શું કામ કરે છે કે it reads a signate 32-bit integer from this file. It reads a signate 32-bit integer from this 32-bit integers files તમારે રીડ કરાવી હોય તો રહેશે. Read UTF string type છે. It reads a string from this file. ફાઇલને જો તમારે સ્ટ્રિંગ રીડ કરાવી હોય તો તમે સ્ટ્રિંગ UTF મેથડનો યુઝ કરી શકો. એના પછી seek મેથડ. કે મેથડ seek મેથડ SEEK seek મેથડ. It set the file pointer offset measured from the beginning of this file. ये શું સેટ કરે છે પોઇન્ટર શું સેટ કરે ઓફસેટ શું સેટ તો કે ફાઇલ ઓફ બિગિનિંગ જેથી ફાઇલ શરૂઆત થાય છે ત્યાંથી લઈને એટ વિચ નેક્સ્ટ રીડ ઓર રાઇટ અકર્સ. તમે નવું રીડ અને રાઇટ ના ક્રિએટ કરો ત્યાં સ્ટાર્ટિંગથી લઈને નવું ફાઇલ રીડ અને રાઇટ કરો. કઈ મેથડ seek મેથડ. એમાં કેટલા પેરામીટર તો કે લોગ પોઝિશન. કઈ પોઝિશન્સ ફાઇન્ડ કરો છો લોંગ પોઝિશન્સ. એના છે void રાઇટ ડબલ. પેરામીટર્સમાં પણ ડબલ ઓબ્જેક્ટ એઝ અ પેરામીટર તરીકે યુઝ. बराबर. तो इट कन्वर्ट द डबल आर्ग्यूमेंट टू लॉन्ग यूजिंग डबल टू लॉन्ग बिट मेथड क्लास. कई मेथड लॉन्ग डबल बिट. double and write long double value file and 8 byte quantity. कितना बिट क्वांटिटी रिप्रेजेंट करे છે તો કે 8 બાઇટ. અને પહેલો બાઇટ કેવો હશે હાઈ હશે. એટલે લખે કે it converts the double argument to the long using the double to long bits method is class double and then writes that long value to the file as the 8 byte quantity high byte file. हमें जो हाईएस्ट बाइट है ये फर्स्ट.
સેકન્ડ છે રાઇટ ફ્લોટ. અમારી લોકો તમે ફ્લોટ રાઇટ કરતો, તો એના માટે લખ્યું છે it convert the float argument to an integer using the float to integer bind method. કયું મેથડ એ શું કન્વર્ટ કરે છે? ફ્લોટ આર્ગ્યુમેન્ટ. ફ્લોટ ઇન્ટીજર બીટ મેથડ ની અંદર ક્લાસ જે છે આર્ગ્યુમેન્ટ ને શું કરે છે? કન્વર્ટ કરે. અને જે લખી છે વેલ્યુ એ ફાઇલની અંદર શું કરે છે? તો કે બાઇટ ક્વોન્ટિટી અને હાઈ બાઇટ ફર્સ્ટની અંદર કન્વર્ટ કરે. હાઈ બાઇટ એના પછીની મેથડ છે વોઇડ રાઇટ. તો it writes the specified byte to file. તમે કોઈ બાઇટ સ્પેસિફાઈડ કર્યા હો ફાઇલની અંદર તો તમે લખી શકો છો કઈ વર્ડ રાઇટ. એના પછી છે રીડ. integer read. It read a byte from of data from this file. को फाइल ની અંદર તમારે કોઈ રીડ કરવા હોય ડેટા તો તમે રીડ મેથડ દ્વારા કરી શકો. બરાબર. it reads a byte of data from this file. એના પછી લેન્થ. ઇટ રિટર્ન ધ લેન્થ ઓફ ફાઇલ. જો તમારા ફાઇલની લેન્થ નક્કી કર્યું તો તમે આ લેન્થ દ્વારા મીન્સ કે એ ફાઇલની અંદર કેટલા કન્ટેન્ટ છે, કેટલા વર્ડ છે, કેટલા કેરેક્ટર છે એ ફાઇન્ડ કરવું તમે લેન્થ મેથડનો યુઝ કરી શકો છો. એના પછી છે void seek મેથડ. કઈ છે? void seek. એમાં લખ્યું છે લોંગ પોઝિશન.
શું લખ્યું છે? લોંગ પોઝિશન. વોટ ઇઝ ધ યુઝ ઓફ seek મેથડ? It said the file pointer offset measured from the beginning of file at which the next read or write occurs. File pointer એ શું છે? ઓફસેટ. એ શું કામ કરે છે કે બિગિનિંગ ઓફ ફાઇલ થી લઈને એ રીડ કરે છે. તમે જેટલા બી રાઇટ્સ અકર્સ ક્રિએટ કર્યા છે, રાઇટ જેટલા બી કેરેક્ટર્સ લખ્યા છે, આ દરેકે દરેક કેરેક્ટરને શું કરે છે? વન બાય વન રીડ કરવાનું. પણ સિક મેથડ. બરાબર. એટલે કે it sets the file pointer offset measured from the beginning of file at which next read or write occurs. બરાબર. હવે જે આપણને એક એક્ઝામ્પલ આપ્યું છે, એક્ઝામ્પલ સમજાય. રેન્ડમ એક્સેસ ફાઇલ મારી પાસે કઈ ફાઇલ છે? તો કે myfile.txt. અને એ ફાઇલ એ કેવી છે? સ્ટેટિક પણ છે, ફાઇનલ છે. ટ્રાયમાં મેં લખ્યું છે કે ફાઇલ રેન્ડમ એક્સેસ કરાવવાની છે, એટલે મેં શું લખ્યું? રીડ ફ્રોમ ફાઇલ પાથ 0 to 80. આ બંને શું છે? 0,80. This is the offset. બરાબર. રાઇટ ટુ ફાઇલ પાથ, અને એ ફાઇલ પાથની અંદર શું લખાવવું જોઈએ? તો કે આઈ લવ માય કન્ટ્રી માય પીપલ. કેટલા કેરેક્ટર છે? મેક્સિમમ કેરેક્ટર કેટલા તમે? તો 31 કેરેક્ટર. જો એક્સેપ્શન્સ આવશે તો કેશ બ્લોક એને હેન્ડલ કરશે, અધરવાઇઝ એક્ઝિક્યુટ થશે. તેના માટેની મેં બે મેથડ બનાવી દીધી, એક રીડ ફાઇલ અને એક રાઇટ. બરાબર. કેટલા પેરામીટર પાસ કર્યા? તો એક તો ફાઇલનો પાથ, બીજું એની પોઝિશન્સ અને એની સાઇઝ. કયા મોડમાં એને મેં રીડ કરે? આર મોડમાં. એટલે રીડ કરશે. આ શું કરશે? ફાઇલની પોઝિશન્સ આપશે. અને બાઇટ્સ એ શું કરશે? ફાઇલ ડોટ રીડ ઓફ બાઇટ્સ. ફાઇલના દરેકે દરેક બાઇટ શું કરશે? રીડ કરશે. અને પછી ફાઇલ શું થઈ જશે? ક્લોઝ થશે. જેટલા કેરેક્ટર રીડ કર્યા છે દરેકે દરેક કેરેક્ટર તમને શું કરશે? રિટર્ન કરશે. એ રીતે રાઇટ માટેનું મેં એક બનાવી દીધું છે ફંક્શન્સ. બરાબર. તો એમાં પણ સેમ પેરામીટર પાસ કર્યા. સ્ટ્રિંગ પાથ એટલે કે ફાઇલ પાથ, સ્ટ્રિંગ ડેટા, ઇન્ટીજર પોઝિશન્સ એન્ડ શો. રેન્ડમ એક્સેસ ફાઇલ ઇઝ ઇક્વલ ટુ ન્યૂ રેન્ડમ એક્સેસ ફાઇલ, ફાઇલ પાથ અને RW એટલે કે રીડ અને રાઇટ. આ બંને મોડમાં મેં ઓપન કર્યું છે. બરાબર. જો તમારે બાઇટ ગેટ કરવા હોય તો તમે લખેલા જેટલા બી બાઇટ્સ એડ કરી શકો. બરાબર. કે ગેટ બાઇટ પછી શું કરો છો? ક્લોઝ. બરાબર. તો આટલા સુધી કોઈ ડાઉટ, કોઈ ક્વેરી, કોઈ ક્વેશ્ચન્સ હોય તો તમે પૂછી શકો છો.
કે વોટ ઇઝ યુઝ ઓફ રેન્ડમ એક્સેસ ફાઇલ, વોટ ઇઝ ધ એપ્લેટ લાઈફ સાયકલ અને પાસ ધ પેરામીટર યુઝિંગ એપ્લેટ. આજે 3 ટોપિક જે ચલાયા, આ ત્રણેયમાં કોઈ ડાઉટ્સ, કોઈ ક્વેરી, કોઈ ક્વેશ્ચન્સ હોય તો તમે પૂછી શકો છો. બરાબર, કે રેન્ડમ એક્સેસ ફાઇલ્સ, એની મેથડ, કન્સ્ટ્રક્ટર, બરાબર, અને એનું એક્ઝામ્પલ તમને સમજાવીશ. એ રીતે એપ્લેટની અંદર એપ્લેટની ડેફિનેશન્સ, એની લાઈફ સાયકલ્સમાં એની મેથડ્સ, બરાબર, અને પાસી મીટર ટુ એપ્લેટ. બરાબર, કોઈ ડાઉટ, કોઈ ક્વેરી, કોઈ ક્વેશ્ચન્સ હોય આટલા સુધી તો તમે પૂછી શકો છો. બરાબર, તો આટલા સુધી રાખીએ લેક્ચર્સમાં, નેક્સ્ટમાં આગળ જોઈશું. બરાબર, તો આટલા સુધી રાખીએ. થેન્ક યુ.